ડિમોલેશન કોણ કરી ગયું સુરતમાં બેકગ્રાઉન્ડ સ્કોર સાથે જઈએ એનો જવાબ કોઈ પાસે નથી. ન તો મ્યુનિસિપલ કમિશનર પાસે છે ન તો કોઈ પાસે છે. બીજી તરફ ખેડૂતોના ખેતરોમાં વીજ થાંભલા નખાઈ રહ્યા છે, નિયમ મુજબ છડે ચોક બધું જ થઈ રહ્યું છે. જવાબદાર કોણ ખબર નથી. અધિકારીઓ મામલતદાર પલાઠી વાળીને બેસે. જે કલેક્ટર જેલમાં છે, જેના પર ભ્રષ્ટાચારના આરોપ છે, એવા કલેક્ટરના ઓર્ડરો ચર્ચામાં છે અને હજુ એ મુદ્દો ગાજી રહ્યો છે. હવે મુદ્દાની વાત કરીએ. જે સ્થિતિ યુદ્ધની છે, જે સ્થિતિ આંતરિક સ્થિતિઓએ અર્થવ્યવસ્થાની છે, રૂપિયાની છે, ઈંધણની છે, એ તમામ વચ્ચે જે ચિત્ર દેખાઈ રહ્યું છે, એટલે કે બધું જ ઠીકઠાક છે, પણ ખરેખર શું પડદા પાછળ અરબ ખેલ થઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પનું સ્ટેટમેન્ટ ચલાવો ત્યાંથી શરૂઆત કરીએ. કેમ કે અહીંથી બધું જ ઠીક છે, ફ્રેન્ડ ચાલી રહ્યું છે, ફોનો ફ્રેન્ડ ચાલી રહ્યું છે, વાર્તાઓ ચાલી રહી છે. એના વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે ભારતીય સમય મુજબ રાત્રિના સમયે ખુલ્લી ધમકી ઈરાનને આપી દીધી કે ઈરાન તો માત્ર બોલે છે, કંઈ કરતું નથી, એરફોર્સ નેવી પતી ગયું છે, મોટાભાગે અમે ઈરાનને ખતમ કરી નાખ્યું. અને જે વાટાઘાટો હતી કરારને લઈને એ એમના હિતમાં હતું, એમને મોડું કર્યું અને હવે આની કિંમત તમે ચૂકવવા તૈયાર રહો. હોર્મુઝ સ્ટ્રેટમાં જે સમાચાર મળ્યા ભારતીયોના મોતને લઈને, અગાઉ પણ એક જહાજ પર હુમલો થયો હતો, 24 ભારતીય નાવિકો સુરક્ષિત બહાર કાઢ્યા. વિદેશ મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સ કરી. આ તમામ વચ્ચે સોના વેચવાના સમાચાર આવ્યા, એનું સરકારે ખંડન કર્યું. બધું જ થઈ રહ્યું છે. કપાસ પર ઇમ્પોર્ટ ડ્યુટી હટાવી દીધી. ઈંધણ જે મોંઘું થઈ રહ્યું છે અને હજુ પણ અનિશ્ચિતતાના માહોલ વચ્ચે જે ઉજ્જવલા યોજનાની સબસિડી અડધી રાત્રે જે 9 બાટલામાંથી 4 બાટલા પર આવી ગઈ, એક સમય 12 બાટલા હતા, જે ગરીબો માટે અપાય છે, એ પણ ઘટાડી નાખ્યા. અને અત્યારની સ્થિતિએ ગત નાણાકીય વર્ષની સ્થિતિ જોઈએ તો હજુ પણ ઘરેલું સિલિન્ડરના વેચાણમાં સરકારને 700 રૂપિયાની ખોટ છે. તો હજુ પણ શું મોંઘું થશે ડોમેસ્ટિક સિલિન્ડર, પેટ્રોલ, ડીઝલ, ખાતર, આ બધું જ જો સમસ્યા હોય છતાં પણ એક ચોંકાવનારો જીડીપીનો આંકડો આવે, હેડલાઇન બને, દેશના અર્થશાસ્ત્રીઓ, વિપક્ષ અને વિશ્વ અચંબિત થાય કે આટલા બધા પડકારો વચ્ચે કે જ્યારે કરકસરની સલાહ અપાતી હોય છતાં પણ જીડીપી આપણું સારું પરફોર્મ કરી રહ્યું છે. તો ખરેખર બધું ઠીક છે કે સરકારોના ઉલટા ચશ્મા? ખાસ વાતચીત માટે ડોક્ટર જણાણભાઈ વ્યાસ આપણી સાથે જોડાશે. વ્યાસ સાહેબ, આપનું સ્વાગત છે. વ્યાસ સાહેબ, આજકાલ તો નેશનલ મુદ્દા પર ચર્ચા કરવી હતી, પણ જે ચાલી રહ્યું છે સુરતથી લઈને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતના ખેતરોમાં, ત્યાં પણ કોઈ પાસે જવાબ નથી. અને ઉપરથી આપણે આર્થિક મુદ્દે છેલ્લા 10-15 દિવસ પહેલા આપણે ચર્ચા થઈ હતી. એ પછી જે ઘટનાક્રમો થયા, મતલબ કે તકલીફ છે, છતાં જીડીપીનો આંકડો શાનદાર આવ્યો. ગઈકાલનું ટ્રમ્પનું જે સ્ટેટમેન્ટ હતું કે ભાઈ હવે કિંમત ચૂકવવા તૈયાર રહે, ત્યાંથી પણ શાંતિના એંધાણ નથી. આના વચ્ચે ખરેખર બધું ઠીકઠાક છે કે ઘી કેળા કોઈ ઓરને છે? હજુ આપણે થોડી તકલીફો વેઠવાની બાકી છે. પ્રવીણભાઈ, જે વિગતો સામે આવે છે કેટલી અધિકૃત છે એ પહેલો પ્રશ્ન છે. કારણ કે જો ઉર્જાની કિંમતો આટલી બધી વધી જાય, જો બેરોજગારી હોય, ઔદ્યોગિક ઉત્પાદન ઘટી રહ્યું હોય, બજારમાં મંદી હોય, તો આ જીડીપી વધે છે કઈ રીતે? એટલે પહેલો મુદ્દો તો એ છે કે સરકાર જે આંકડા બહાર પાડે છે એની વિશ્વસનીયતા કેટલી, અને જો વિશ્વસનીયતા ના હોય તો એના ઉપર ચર્ચા કરવાનો કોઈ મતલબ પણ નથી. કારણ કે બધું જ વધવા છતાં જીડીપી વધે એ આશ્ચર્યજનક બાબત છે. બાકી આપણે ડોનાલ્ડ ટ્રમ્પની વાત કરી. ડોનાલ્ડ ટ્રમ્પની બાબતમાં અમેરિકાના ટોચના 15 મનોવૈજ્ઞાનિકોએ જાહેર કર્યું છે કે એની ડાગડી ચસકી ગઈ છે, એ નિર્ણયો લેવા માટે અસક્ષમ છે, એનું જીભ અને મગજ વચ્ચેનું કોઓર્ડિનેશન છે નહીં, અને એટલે એના હાથમાં સત્તા લાંબો સમય રહેવા દેવી કે જેમાં એટમિક એનર્જી વાપરવાની પણ સત્તાનો સમાવેશ થાય છે, એ જોખમી છે.
એટલે ડોનાલ્ડ ટ્રમ્પ એમ કે ઈરાન પાસે સૈન્ય નથી રહ્યું ને નૌકાદળ નથી રહ્યું ને કશું જ રહ્યું નથી, ઈરાન હારી ગયું છે, તો એને તમે પિંચ ઓફ સોલ્ટ નહીં, હેન્ડફુલ ઓફ સોલ્ટ સાથે લેવું જોઈએ, કારણ કે આ એની લવારી છે, આ હકીકત નથી. અને એ લવારી છે માટે હોર્મુઝ સ્ટ્રેટની વાત પર આવીએ તો હોર્મુઝ સ્ટ્રેટ એ એક એવી ગુચ્છી છે અથવા ગુથ્થી છે કે જે દુનિયાના 33% જેટલા એનર્જીના પુરવઠાને એ કાબુમાં રાખે છે. અને એ ઉપલબ્ધ ન થાય ને બાકીનો એનર્જી એટલે ઓઇલ અને ગેસ લેવાનો હોય તો આવનાર સમયમાં એ $150 પ્રતિ બેરલ જાય તો નવાઈ પામવા જેવું નહીં હોય. અને ત્યારે ભારતનું જીડીપી પણ 6% જ રહેશે એવું કહેવા વાળો માણસ કાં તો જૂઠું બોલે છે કાં તો મૂર્ખ છે. તો આ જીડીપીના જે આંકડા આવ્યા છે અને ઉપરથી મેં એટલા માટે ઉજ્જવલા યોજનાની વાત કરી કેમ કે જે ગરીબો માટે એક નાનું સિલિન્ડર હોય છે એ પણ અપાય છે, તેના એક તો ભાવ વધ્યા છે. હજુ પણ જો ખોટની વાત હોય તો આ મોંઘવારીની સ્થિતિ, કેમ કે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ વિશે આપણે ચર્ચા કરી, છૂટક મોંઘવારી દર પર શું સૌની નજર છે, અથવા તો હવે ચોમાસું આવી રહ્યું છે, અલ નીનોનું વર્ષ જે છે, આંતરરાષ્ટ્રીય માર્કેટમાં જે ખાતર સહિતના ભાવ જે વધ્યા છે, જે સોનું વેચવાના સમાચારો આવ્યા એનું ખંડન જે સરકારે કર્યું, તો આ રૂપિયો અથવા તો જે વિદેશી હુંડિયામણ છે એને ટકાવી રાખવા માટે આ થઈ રહ્યું છે, છતાં પણ રૂપિયો 95-96 વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. પ્રવીણભાઈ, અલ નીનોની વાત કરીએ તો એ હજુ નવેમ્બર થી શરૂ થશે અને છેલ્લા 175 વર્ષમાં આ વધારેમાં વધારે વિકટતમ અલ નીનો ઇફેક્ટ હશે જે પેસિફિક મહાસાગરમાં આકાર લઈ રહી છે. અને એના કારણે વરસાદ અનિયમિત પડશે, ઓછો પડશે અને કોઈક જગ્યાએ દુષ્કાળ પણ પડે અને કોઈક જગ્યાએ અતિવૃષ્ટિ પણ થાય. એટલે એના કારણે કૃષિ ઉત્પાદન ઘટે એમાં કોઈ શંકા નહીં. આપે ખાતરની વાત કહી, 70 લાખ ટન થી 80 લાખ ટન યુરિયાની તંગી ઊભી થાય અને આપણું ચોમાસું આવી રહ્યું છે. જો યુરિયા પૂરતું ના મળે આ ચોમાસું ને શિયાળુ સિઝન માટે, જેની અત્યારે શક્યતા નથી દેખાતી, કારણ કે આપણે મોટાભાગે મસ્કત પાસેથી લાવીએ છીએ. અત્યાર સુધી આપણે યુક્રેન પાસેથી પણ લાવતા હતા, તો આપણે પહોંચી નહીં વળીએ તો ખેતીનું ઉત્પાદન 7 થી 10% ઓછું આવે. હવે ખેતી 16% જીડીપીમાં ભાગ રાખે છે. જો 16% જીડીપીમાં 10% ઉત્પાદન ઓછું આવે તો એ લગભગ 1.5% જીડીપી ઘટાડે, તો એ 6%નો 4.5% થઈ જાય. એટલે આ આંકડાને હું માનતો એટલા માટે નથી કે એને કોઈ તાળો મળતો નથી. ઔદ્યોગિક ઉત્પાદનમાં પણ તમે જે જોવાય છે તે પ્રોડક્શન મેનેજર્સ ઇન્ડેક્સ PMI જોવાય છે, એ પણ ઘટી રહી છે. ત્યાં પણ મંદી છે, બજારમાં પણ ઘટી રહી છે. અને બીજું આપણે જે વાત કરી ને મોંઘવારીની, એ મોંઘવારીમાં એક વાત આપણે ખાસ ભારતમાં તે ખ્યાલમાં રાખવી પડશે. એક 82 કરોડ વર્ગનો વર્ગ છે જેને 5 કિલો અનાજ વ્યક્તિ દીઠ દર મહિને મળે છે, મફતમાં મળે છે. એટલે 82 કરોડને આપણે બાજુ પર મૂકી દઈએ પ્રવીણભાઈ, તો જે બાકીનો વર્ગ રહે છે, મધ્યમ વર્ગ, આપણે જે મોટા ધનિકો છે એમની વાત જવા દઈએ, તો એ લોકોનો 60% ખર્ચ એની આવકનો ભોજન અને દવાઓ પાછળ જાય છે. હવે આ જો હકીકત હોય અને માનીને ચાલીએ કે 50% ખર્ચ માત્ર થાળી પાછળ જાય છે, તો એની તો બચત સાવ ઘટી જવાની. એટલે આપે જે છૂટક બજારની વાત કરી એની ગ્રાહકી પર અસર પડે, છૂટક બજારની ગ્રાહકી ઓછી થઈ જાય. એટલે આ પરિસ્થિતિમાં જીડીપી વધે કઈ રીતે, બજારો કઈ રીતે પુનર્જીવિત થાય, સામાન્ય માણસ કઈ રીતે શાંતિથી જીવી શકે, આ બધું જ દિંડક ચાલે છે. અને હું એના માટે સરકારને જવાબદાર એટલા માટે નથી ગણતો કે પ્રિન્ટ મીડિયા ઇન્ક્લુડિંગ ગુજરાત સમાચાર
એ તો બધું લીલા રહે છે એવું છાપે છે. એમનું તો સ્વત્વ મરી ગયું છે. કશું સીધું છાપવાનું જ નહીં, સરકારની આરતી જ ઉતારવાની અને ન સમજાય એવી વાતો સરકારની આરતી અને ઓળગોળ કરતા કરતા છાપવાની. એટલે આના ઉપર આધાર રાખવાનો કોઈ અર્થ નથી. પણ ભયંકર મુશ્કેલીનો સમય આવી રહ્યો છે એમાં કોઈ શંકા નથી. અને આ શંકા વચ્ચે જે સોનાને લઈને રિપોર્ટ આવી રહ્યા છે અથવા તો ભાવને લઈને રિપોર્ટ આવી રહ્યા છે, આ પરિસ્થિતિ ખરેખર ઊભી કરવામાં આવી છે. ઘણી વખત એવું હોય છે, તમે ઘણી વખત એવું કહો છો ને કે પહેલા આપણે સ્વીકારવું પડે કે તકલીફ છે, બાદમાં એના સમાધાન આવે. એક તરફ જે પોલિટિકલ મુવમેન્ટ જે પણ ચાલી રહી છે, વિપક્ષમાં જે થઈ રહ્યું છે, વિપક્ષ જે સવાલો ઉઠાવી રહ્યું છે, ગંભીર સવાલો ઇકોનોમીને લઈને ઉઠાવી રહ્યું છે, બેરોજગારીને લઈને ઉઠાવી રહ્યું છે, નીટ પેપર લીક લઈને આ બધી જ વસ્તુઓને લઈને ઉઠાવી રહ્યું છે, છતાં બધું ઠીકઠાક છે. હવે આ પરિસ્થિતિ યંગસ્ટર્સથી લઈને દેશના ઇકોનોમિકલ જે બેલેન્સ શીટ છે તેને લઈને અત્યારની સ્થિતિમાં વિદેશ નીતિથી લઈને અથવા તો આપણે જેના પર આત્મનિર્ભર નથી એ પરિસ્થિતિમાં આપણી પાસે રિઝર્વ જે છે એ આંકડાઓ પર સતત સવાલ સાહેબ ઉઠતા રહે છે. મૂળ વાત એ છે કે આપણી પાસે કેટલું છે. સર્વપક્ષીય બેઠક નોર્મલી આવી પરિસ્થિતિઓમાં બોલાવાતી હોય છે. દરેક પક્ષ આવે જ્યારે રાષ્ટ્રીય તકલીફ હોય અથવા તો આપત્તિ હોય, તો એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ અત્યારે કેમ નથી થઈ રહ્યું? કે આમ જ ચાલશે, ચાલતું રહેશે? નહીં, આપણે પ્રવીણભાઈ દર વર્ષે 1,30,000 થી 1,40,000 ટન જેટલું યુરિયા જોઈએ. આપણી પાસે અત્યારે એનીથિંગ બિટવીન 60 to 65 લાખ ટન આપણી પાસે છે. એ કાઢી નાખો તો 70 લાખથી 75 લાખ ટન યુરિયાની શોર્ટેજ આ જૂનથી આવતા મેની 31મી વચ્ચેનો જે ગાળો લઈએ આખો કૃષિ વર્ષ, એમાં આપણને પડે અને એ આયાત કરવું પડે. હવે આયાત કરવામાં તકલીફ એ છે કે આપણે મોટાભાગે મસ્કટથી આયાત કરતા હતા, ત્યાંથી આયાત થઈ શકે એમ નથી, યુક્રેનથી આયાત થઈ શકે એમ નથી, તો એ આયાત કરશો ક્યાંથી તમે? એટલે પરિણામે યુરિયાની અછત અત્યારે ધારો કે 60 લાખ ટન સરકાર ખેતી માટે આપી દે અને ચોમાસું ખેતી હવે બસ તૈયાર થવાની શરૂઆતમાં છે, વાવણી ત્યારે વાપરી નાખે તો શિયાળુ ખેતીમાં ક્યાંથી આપશો? શેરડી માટે જોઈએ યુરિયા. શેરડી જયારે પાકો આવે ત્યારે એમાં યુરિયા જ વપરાય, પેલા ફોસ્ફેટ કે ખાતરો વપરાતા નથી કારણ કે જમીન કાઠી થઈ જાય છે. તો આ બધા માટે યુરિયાની જરૂરત તમને વર્ષે આગામી વર્ષ દરમિયાન લગભગ 70 લાખ ટન જેટલી પડશે. ક્યાંથી લાવશો એનો સરકાર જવાબ આપતી નથી. મતલબ રિઝર્વ કે રિક્વાયરમેન્ટ જે છે એ ખાલી એક આંકડો આવી જાય છે પણ અમે કરી લઈશું એ પ્રકારનો જવાબ છે. રિઝર્વ તો એમાં કોઈ, કારણ કે આયાતના આંકડા ને બધું જોઈએ તો લગભગ આપણી પાસે 60-65 લાખ ટન રિઝર્વ હશે. હવે સરકાર શાણી સલાહ આપે છે કે ખેડૂતોએ નેનો યુરિયા વાપરવું જોઈએ. નેનો યુરિયાની એક બાટલી 900 રૂપિયાની આવે, એટલે નેનો યુરિયા વાપરવું જોઈએ. વિકલ્પ તો છે પણ એ વિકલ્પ ખેડૂતને પોસાશે ખરો? સારો વિકલ્પ છે જો એ પોસાતો હોય તો, પણ પૂરતી ઉપલબ્ધિ અને એની કિંમત બંને પ્રશ્નાર્થ ચિહ્નો છે. તો રૂપિયાની સ્થિતિ સુધરવાનો કેટલો અવકાશ છે આવનાર સમયમાં? કેમ કે આપણે આયાત તો કરવી જ પડશે. આજે જ મેં ફોર્ચ્યુનેટલી આજે આખો એક કમ્પેરેટિવ અભ્યાસ કર્યો. રૂપિયાની સ્થિતિ અત્યાર સુધી જળવાઈ રહી છે કારણ કે રિઝર્વ બેન્કે છેલ્લા અઠવાડિયામાં બહુ મોટી જથ્થામાં, બહુ મોટી કિંમતમાં ડોલર વેચ્યા છે. એટલે એ રૂપિયાની કિંમત તમને 95-96 ની આજુબાજુ રાખી રહી છે. હવે વધારે ડોલર વેચવાની કદાચ રિઝર્વ બેંક ચેષ્ટા કરે તો આપણી પાસે આયાત માટે પણ ડોલરની જરૂરિયાત વધતી જશે, કારણ કે રૂપિયો ઘટે એમ ડોલર વધે. એટલે અત્યારે દુનિયામાં એક જ ચલણ બધા જ ચલણના સાપેક્ષમાં એપ્રિશિએટ થતું હોય તો એ ડોલર થઈ રહ્યું છે.
ડોલર પાઉન્ડના સાપેક્ષમાં એપ્રિશિએટ થયો છે, ડોલર યેનના સાપેક્ષમાં એપ્રિશિએટ થયો છે, ઓબ્વિયસલી રૂપિયાના સાપેક્ષમાં એપ્રિશિએટ થયો છે. એટલે ડોલર તો મજબૂત થવાનો છે એવું ચોખ્ખું દેખાય છે. તો આપણે વધારે ડોલર જોઈતા હશે તો આપણી પાસે વધારે વિદેશી હુંડિયામણ જોઈશે. જે આપણી પાસે નિકાસ તો છે નહીં, આપણે દુનિયાના કુલ નિકાસના 0.5% વધારે હિસ્સો નથી આપણો, તો આપણે લાવીશું ક્યાંથી ડોલર? એટલે એક અફવા ઉડી હતી કે આપણે સોનું સ્વિટ્ઝરલેન્ડ મોકલ્યું છે બહુ મોટા જથ્થામાં ટનબંધ. હવે એ સાચી છે કે ખોટી રામ જાણે, પણ મોકલ્યું હોય તો હું નવાઈ નહીં પામું. સોનાની વાત થઈ રહી છે. હા, સોનાની વાત છે. કારણ કે સરકાર વિદેશી હુંડિયામણ લાવશે ક્યાંથી બીજેથી? ને 90 નો દશકો અલગ હતો સાહેબ, ત્યારે બી બહુ ચર્ચા થઈ. જયારે આપણે એ વખતે તો તમારી પાસે 15 દિવસ ચાલે એટલું જ વિદેશી હુંડિયામણ હતું, એટલે તમે ફરજિયાત તમારે સોનું ગીરવે મૂકવું પડ્યું હતું જુદી જુદી બેંકોમાં, અને વિદેશી હુંડિયામણ લાવવું પડ્યું, જે પાછળથી આપણે છોડાવી લીધું. આજે એટલા બધી ખરાબ પરિસ્થિતિ નથી. જે પરિસ્થિતિ 90માં હતી એટલી ખરાબ પરિસ્થિતિ નથી. આજે આપણી પાસે હજુ પણ સોનું ના વાપરવું પડે એટલા ફોરેન એક્સચેન્જના રિઝર્વ છે. પણ આ જ રીતે ચાલ્યું કરે તો આપણી એક બાજુ ઉર્જાની જરૂરિયાતો વધતી રહે અને બીજી બાજુ ખાતરની જરૂરિયાત માટે તમારે આયાત કરવી પડે, તો પછી તમારી પાસે ડોલર રહેશે નહીં. તો ડોલર વિદેશી હુંડિયામણ તરીકે લાવવા ક્યાંથી? આપણે ખાદ્ય તેલ પેટે 1,60,000 કરોડ ડોલરનું ખાવાનું તેલ આયાત કરીએ છીએ. ચીન સાથેનું આપણું ટ્રેડ બેલેન્સ લગભગ 130 થી 140 અબજ ડોલર નેગેટિવ છે. આપણે ચીન પાસેથી બીજી બધી વસ્તુઓ તો જવા દઈએ, પણ જે ફાર્માસ્યુટિકલ એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ્સ લાવીએ છીએ જેના વગર જો એ બંધ થઈ જાય આવતા, તો આ દેશમાં વિટામિન અને એન્ટીબાયોટિક્સની 6 મહિનામાં તંગી ઉભી થાય તે પ્રકારની પરિસ્થિતિ થાય. તો એના માટે પૈસા તો જોઈશે તમારે. તમે આયાત આધારિત અર્થવ્યવસ્થા છો, તો ક્યાંથી આવશે? નિકાસ છે નહીં તમારી. 1-1.5 મિનિટ જેટલો સમય છે સાહેબ, છેલ્લું. તો આટલી ક્રાઇસિસમાં તમે કહ્યું કે આપણે એ પરિસ્થિતિ નથી કે 90માં હતા, આપણે એ સોનું વેચવા જેવી પરિસ્થિતિ નથી. છતાં એક સમાચાર બ્લુમબર્ગ જેવી એજન્સી અથવા તો એ રિપોર્ટ અચાનકથી એ સમાચાર આવે છે. હવે જોગાનું જોગ એ થઈ ગયું, ભલે સરકારે એ વાત નકારી છે, પણ એક સેન્ટિમેન્ટ કે એક મેસેજ જતો રહ્યો કે કંઈક થઈ રહ્યું છે, જે થોડું એમાં હું પણ સંમત છું પ્રવીણભાઈ. કારણ કે મગજમાં એ સમજાતું નથી કે આપણી નિકાસો કઈ રાતોરાત વધી જવાની નથી, અને નિકાસો વધવાની નથી. આપણી પાસે હયાત ફોરેન એક્સચેન્જ નથી, ત્યારે તમારી પાસે ફોરેન એક્સચેન્જ મેળવવા માટેનો એકમાત્ર જો ઉપાય હોય તો તમારું સોનું વેચવાનો છે. એટલે થયું હોય તો નવાઈ, હું નવાઈ નહીં પામું. ને બ્લુમબર્ગ જેવી એજન્સી જયારે કઈ કહેતી હોય ત્યારે કમસે કમ એને ગંભીરતાથી લેવી જોઈએ. સરકારે રદિયો આપ્યો છે એટલે આપણે માનીને ચાલીએ કે નહીં વેચ્યું હોય તો. નથી વેચ્યું તો શું કર્યું છે? ગીરવે મૂક્યું છે. નથી વેચ્યું તો શું કર્યું છે? એને તમે એના પર લિયન ઉભું કરીને તમે બીજી કોઈ ઇન્સ્ટ્રુમેન્ટથી પૈસા ડોલરમાં ઉભા કરવા અંગેની વ્યવસ્થા કરી શું કર્યું છે? અને બીજો બીજી એક તકલીફ તો રાહ જોઈ રહી છે આપણી પાસે. ગલ્ફમાં 1 કરોડ જેટલા આપણા ભાઈ બહેનો જે કામ કરે છે, એ લોકો વર્ષે દાડે લગભગ 7 થી 8 લાખ કરોડ જેટલું વિદેશી હુંડિયામણ મોકલે છે આપણને. હવે ત્યાં જો અત્યારની પરિસ્થિતિ છે અને દુબઈ હવે ઓલમોસ્ટ ઇટ ઇઝ લુઝિંગ ઇટ્સ પ્લેસ એઝ ધ ગ્લોબલ મીટિંગ પોઈન્ટ, તો ત્યાં બધું ઘટવા માંડે પ્રવૃત્તિ અને તકલીફો ઊભી થાય ને ધારો કે 30-40 લાખ લોકો પાછા આવે, તો એનો હવે ઉપાય કરવાનો, એમને પાછા લાવવા અને એ વિદેશી હુંડિયામણ આવતું બંધ થાય. એના બદલામાં શું? આ બધા આ પ્રશ્નો તો હજુ ઉભા થવાના બાકી જ છે. ચલો, એ બધા પ્રશ્નો સમય સાથે કેટલા વિકરાળ બને છે. સોનાની બાબતમાં રદિયો આપ્યો, રદિયો તો પેટ્રોલ ડીઝલના ભાવમાં ચૂંટણી સમયે પણ આપ્યો હતો, પણ એ રદિયા પછી ભાવ તો વધ્યા, મોંઘવારી તો આવી,
અને હજુ પણ કેટલી આવશે, કદાચ એ વાતની પરિસ્થિતિઓમાં સરકાર કેટલી તૈયાર છે, અથવા તો પડદા પાછળ જે અમુક વસ્તુ થઈ રહી છે એ કેટલી જનતા સુધી પહોંચે છે. અલ્ટિમેટલી તો સરકારનું જે છેલ્લું સ્ટેન્ડ કે સ્ટેટમેન્ટ હોય એને જ માનીને ચાલીએ કે સોનું આપણે નથી વેચ્યું. પણ ખરેખર સ્થિતિ ઠીક છે કે પછી હજુ પણ થોડા ઝટકા માટે તૈયાર રહેવું જોઈએ? કેમ કે સો કોલ્ડ ફ્રેન્ડ ડોનાલ્ડ ટ્રમ્પ હજુ જો આ ઈરાન યુદ્ધ લાંબુ ચાલે હા તો જો ક્રૂડ ઓઇલ ના ભાવ છે અત્યારે જે આપણને $110-15 ના 150 અથવા તો એથી પણ વધારે જાય તો બહુ તકલીફ વાળું કામ થઈ જાય. ચલો આપણે એ જ સરકારે લીસ્ટ દે કેન ડુ ઇઝ કે એક શ્વેતપત્ર બહાર પાડીને એમાં કઈ આ ઈરાન ઇરાક યુદ્ધ કે ઈરાન અમેરિકા યુદ્ધ કે સરકારના કારણે નથી થયું. બાકીની બધી તકલીફો ઉભી થઈ છે, યુરિયાની શોર્ટેજ કે સરકારના કારણે નથી થઈ. તો એને કમસે કમ સાચી હકીકત લોકો સમક્ષ મૂકવી જોઈએ. અને હજુ પણ પ્રધાનમંત્રીના સ્તરેથી કેમ હજુ અપીલ નથી કરતા કે ભાઈ તમે 23 કિલો તેલ ખાઓ છો, એ 23 કિલોના બદલે તમે 12 કિલો ખાઓ. હું તો એમ કહું છું કે 3 કિલો ખાઓ, કે પહેલા આપણે 1991માં 3 કિલોમાં ચલાવતા હતા. 3 કિલો ખાઓ તો આરોગ્યમાં થશે તમને મદદ, તે બધી રીતે મદદ. તો તમારું 1 લાખ કરોડ કરતા વધારે હુંડિયામણ બચે. આ સરળ રસ્તો છે, એ પણ સરકાર નથી અપનાવતી. કારણ કે પેલા તેલિયા રાજાઓ છે જે મોટા 5-10 આયાત ને પ્રોસેસ કરવા વાળા છે, એ નહીં કરવા દે સરકારને. રાઈટ. તો આ બધો ખેલ છે, એક તરફ વેપારનો ખેલ છે. જોઈએ આવનાર સમયમાં જે સ્થિતિ છે, બહારની જે સ્થિતિ છે અને અનિશ્ચિતતા યુદ્ધની છે, તેના કારણે આપણે શું હજી મુશ્કેલી વધારે વેઠવાની છે તેના પર નજર બનેલી છે. અને વાત સ્વીકારની રહી, વાત આગળના પ્લાનિંગની રહી. એ પ્લાનિંગ કઈ રીતે થઈ રહ્યો છે કે એ મુશ્કેલીમાં એટલીસ્ટ જે જનતા અત્યારે મોંઘવારી વેઠી રહી છે તેનાથી વધારે મુશ્કેલીમાં ન મુકાય. કેમ કે સ્ટેશનરીથી લઈને સ્કૂલ વેનથી લઈને વેકેશન ખુલતા અંદાજો આવી ગયો કે શું વધ્યું છે, શું ઘટ્યું છે. અપેક્ષા રાખીએ કે $150 ક્રૂડ ન પહોંચે, જે આપણા હાથમાં નથી એક્ઝેક્ટ, તો આપણે વધારે ગંભીર પરિસ્થિતિમાં ન મુકાય. પણ સરકારે લોકોને એ આશ્વસ્ત કરવા જોઈએ કે આ સ્થિતિ છે, આ સ્થિતિમાં અમારે શું કરવાનું છે અને તમારે શું કરવાનું છે, તો જ કદાચ આ પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકાશે. ધન્યવાદ ડોક્ટર જનાર્દનભાઈ વ્યાસ ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.